વેલનાથ બાબા ભણેલા નહોતા તો હાથી હતા, હાથીપણા કરતા હતા, મજૂરી કરતા હતા, એવા માણસ હતા. પણ એની ઉપર ગિરનારીની કૃપા થઈ અને એની ઉપર ભોળાનાથના આશીર્વાદ ઉતર્યા એટલે અબો જોગી થઈ ગયા હતા. એક સાહિત્યકારે સરસ મજાની વાત કરી કે એક માડી મોટી ઉંમરના એટલે ગામમાં આવે દાદીમાં એનાથી કોઈ મોટું નહીં હોય એવડી ઉંમરના ઈ આમ સોરા પાસેથી નીકળ્યા તે એણે સોરાના ઓટલા ઉપર આમ આડો શેડો કર્યો. તો હારે કોઈ કહે છે, એને પૂછ્યું, બા તમે કોની લાજ કાઢો? તમારીથી મોટું આ ગામમાં કોઈ નથી અને ત્યાં તો પાછું કોઈ બેઠું નથી, તમે લાજ કોની કાઢી? માળીએ જે જવાબ દીધો એ નવી પેઢીએ ગાંઠે બાંધવા જેવું. માળીએ એને એમ કીધું કે આ જગ્યા ઉપર તારા દાદા બેહતા એટલે એનો હું મલાજો રાખું છું. જ્યાં દાદા બેહતા એની બેઠકનો મલાજો અમારી માવું રાખતી હતી એટલે સમાજ જીવનની અંદર સંસ્કાર આવતા. ને મારે તમારે કોને મત આપવો એમે નથી કેવું, પણ મત એ કોઈ પીડ્યો ન રહેવા દેતા એવી જરૂર તમને મારે અપીલ કરવી છે. હોય 100% મતદાન થાય. અને અહીંયા બધા અત્યારે આપણે જાનૈયા અને માંડવિયાના રૂપમાં ભેગા થયા છીએ એટલે બધાને મારી વિનંતી છે કે બધા લક્ષ્મી નારાયણ સ્વરૂપે હવારમાં મતદાન કરવા જાજો. એકલા ન જતા, બધા જ સમૂહમાં મતદાન કરવા માટે ગીત ગાતા ગાતા જાઓ એવું માહોલ બનાવી અને લોકશાહીના આ પર્વને પણ ઉજવવાનો કાર્યક્રમ કરો એવી વિનંતી સાથે વિરમું છું. આપ સૌ